શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળશું ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ, જે કવિ ભટ્ટ પ્રેમાનંદ કૃત આ ઓખાહરણ કાવ્યના સ્વરૂપમાં છે, જેના 93 કડવા છે, જેમાં આપણે 3 દિવસ સાંભળીએ એટલે 3 ભાગ આપણે પાડેલા છે. જેમાં પહેલા ભાગમાં આપણે સાંભળી ચૂક્યા છીએ ઓખાહરણ કડવા 1 થી 31. બીજા ભાગમાં આજે આપણે સાંભળીશું કડવા 32 થી 63, જેને સાંભળવાથી કહેવાય છે કે કોઈ પણ રોગ છે, કષ્ટ છે, પીડા છે, ભૂત પ્રેત બાધા છે, તંત્ર મંત્ર બાધા છે, તેનાથી રક્ષા પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંદમાં આ ઓખાહરણની કથા છે, જે સુખદેવજી પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે. તે જ કાવ્ય સ્વરૂપમાં ભટ્ટ કવિ પ્રેમાનંદે આલેખ્યું છે. તે ઓખાહરણ આપણે આજે આ વિડીયોમાં સાંભળશું, કડવા 32 થી 63. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ પરમાત્મને નમઃ. કડવું 32. સહ્યર શત્રુ સે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે હો. ઉમિયાનો વર આજ સફળ થયો ને, જપતા દહાડી દહાડી રે હો. અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે હો. સહ્યરે બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રે હો, ફૂલી મારા તરડાની વાડી રે હો. પ્રેમાનંદ પ્રભુ જાતા ન ઓળખ્યો હો, છેતરી જાય છે દહાડી દહાડી રે હો. સહ્યર રે ભૂંડી, સહ્યર શત્રુ સે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે હો. કડવું 33. ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંયોગ. સાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જાગે પડ્યો વિજોગ. સ્વપ્નામાં મારા પિયુજી શું અમે કરતા લીલા લહેર. અમૃત રસ હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર. કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો, એક દિનના કેટલા માસ. ફરી ફરી પંડિતે કહે, સાંભળ ઓખા કરજોડ, એક પળ પીયું વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે, ઓ પંખીડા, તારી 2 પાંખો માંગીશ, હું મારા સાજનને મળીને તારી પાંખો પાછી દઈશ. પાંખ પ્યારી પંથ વેગડો, તારો પિયું કોણ જ દેશ. કોણ રંગે તારો પિયું હશે, પહેરે કોણ જ વેશ. પિયું વિજોગે પીળી થઈ, મારું તન મન સુકાઈ જાય. ગૌરી તું વાહન ચઢી તો મારો સંદેશો ન લઈ જાય. લેખ લખ્યા 6ઠ્ઠી તણા, તે મટી કેમ જાય. કર્મે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે જદુરાય. મધ્ય નિશા સમેરે માળિયામાં રોતી રાજકુમાર, ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર. મીંઢણ મારું ક્યાં ગયું રે બાઈ, મારો ચૂડલો હતો જે હાથ. પિતામાં ઢળી પડ્યું રે બાઈ, મારે અમૃત આવ્યું જે હાથ રે. પિયું પરદેશિયા રે ભૂંડા, મને લીધી સે નવ સાથ. આજ વેરણ થઈ રે બાઈ, મારા સ્વપ્ના કેરી રાત. લાવ સખી વિખ પીવું રે બાઈ, મારો કાઢું પાપી પ્રાણ. હવે હું કેમ કરું રે બાઈ, મને વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે, મને માગ્યા ન આવે મરણ. ઓખા બાઈ તો ઘણું રડે ને પડતું મૂકે ધરણ. રોતા રોતા જ્યાં ગયા રે ઓખા બાઈએ રોપ્યા વાડી વન. જઈને પૂછ્યો દ્રુમને રે, ક્યાંય મારો દીઠો પ્રાણ જીવન. તું ગુણ વેલડી રે બાઈ, જો ને કરમ વિચાર. તું આધારે વૃક્ષને, હું છું નિરાધાર. નાથ મેલી ગયા રે બાઈ, મારા કોણ જન્મના પાપ. આજ વેરણ થઈ રે બાઈ, મારા સ્વપ્ના કેરી રાત. જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ. જો મારા પ્રભુ નહીં મળે રે, હું તો મારા પ્રાણ તજીશ. કડવું 34. ઓખા રૂવે ચિત્રલેખા, વિનવે ખેલી સહ્યર નવ રોય. સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ. જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ ન ખાય. મને વહાલી હતી સખી તું તો ચિત્રલેખાય. વેરણ થઈ વિધાત્રી, જેણે આડા લખ્યા આંક. એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક. કરમ લખાવે તે લખે, ભરીને મેલ્યો આંક. કરણીના ફળ ભોગવો, તેમાં વિધાત્રીનો સો વાક.
વિધાત્રી આપે તેને લક્ષ્ય દિયે, ન આપે તેને છેક. એકવાર પોકારે બારણે તેને પુત્રી જન એક. લાંચ લઈ લખતી હોત રે તો આપત સહુથી પહેલું. મારા પિયું બીજો ગણ જાણતી તો મારું મરણ લખાવતી વહેલું. કડવું 35મું. સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય. એક રંગ હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાંતર મોજાર રે. હસ્તી ઝૂલે તેને બારણે રથ ઘોડા પરમ વિશાળ રે. જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક. સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય. એક નિર્ધન્યો તે ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર. તેના દેશ વિદેશ વહાણ ચાલે, વાણોતર છે સાર. જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ. સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય. એક મૂર્ખ હતો તે સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ. સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય. એક વાંઝ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ. જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય. કડવું 36મું. ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેળીને પટ્ટ મેલીને લેખણ લાવીને કરમાં સાહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હે સ્વર્ગલોક લખાયા રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે. સુરલોક લખ્યા, ભૂલોક લખ્યા, જનલોક અને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ને ગાંધર્વ દેશ લખ્યો. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વહાલો બોલાવો રે. ઓખા આવીને કાગળમાં જોયે રે, એ તો રાતે લોચન રોયે રે. બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને લેખણ લાવીને કરમાં સાહીને રંગ ભેળીને પટ્ટ મેલીને હવે પાતાળ લોક લખ્યા રે. પાતાળ લખ્યું, રસાતલ લખ્યું, અતળ લખ્યું, વિતળ લખ્યું, તેણી વાર રે. લખ્યા પાતાળ લોકના રાય રે, નાગલોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા, તક્ષક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા તેણી વાર રે. ને મણિધર નાગ લખ્યા ને શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને, આમાં હોય તે હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાળીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને મૃત્યુલોક લખાયા રે. લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલીવાવર લખ્યું, મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું, ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો, ને એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા, ને સ્વાનમુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તીમુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા. એક દંતા લખ્યા ને ચરિત્રવાળા લખ્યા ને લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે બાઈ, કાગળ લખ્યો તે તારો પાડ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે, ખડિયામાંથી રૂશનાઈ ખૂટી રે. થયો કાગળનો અંબાર રે, તને સ્વપ્નું નથી લાગ્યું સાચું રે. કડવું 37મું. સોરઠ દેશ સોહામણો મુજને જોયાના કોડ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાહ્યો ગંગા ગોમતી તેનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો ઢેલ કેલ કરંત, ગંગોદક ભડી કંચુકી રાય હરિચરણે ધરંત. સોરઠ ઉઘડ માનવી રોજ નિત નિત કરે વહેવાર, એ નગર રહે માનવી તેને ઘણા ઘણા જુહાર. આજ રે સ્વપ્નમાં દીઠા ગોમતીના નીર રે, આજ રે સ્વપ્નમાં દીઠા હળધરજીના વીર રે. આજ રે સ્વપ્નમાં દીઠા સુંદર વર ભરથાર રે, તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38મું. ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેળીને પટ્ટ મેલીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે, લેખણ લાવીને કરમાં સાહીને હવે સોરઠ દેશ લખાયા રે. ત્યાં નગર લખ્યું દ્વારકાય રે,
લખી જાદવ કેરી રાજધાની રે, તેની શોભા સૂરજ સી સમાણી રે. લખ્યો જાદવનો પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણી વાર રે. કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેણી વાર રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાય તે તો એંધાણ મળ્યા રે, આ ઘરડાને માથે પડ્યા રે. તેને માથે મુગટ કુંડળ કાન રે, એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાય તેના સરખું રૂપ સાર રે. મારા નાથજી ગોરા ને આ તો કાળા રે, તેમના આમના જેવા ચાડા રે. તેને વડ સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,61,000 રે. એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવીને જુઓ ને ભરથાર રે. એ તો રીછડાના બાળ રે, એના માથે મોટા વાળ રે. એના કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે. ત્યારે લખ્યા પ્રદ્યુમ્ન રે, ઓખાનું માન્યું મન રે. જાણે હોય કોઈ રે, મુજને પરણ્યો તેનું મોય રે. એને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા, ક્ષણ ન લાગી વાર રે. મુખ મરડી ઊભી રહી, બાઈ એ મારો ભરથાર રે. કડવું 39મું. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે, પ્રેમ આણી ઓખા બાય રે ઝૂંટવી લીધું તે. કરમાં લઈને કામની ગાય છે આલિંગન, માળિયામાં મેલી ચાલ્યા પ્રાણતણા જીવન. આણી વાર હું નહીં જવા દઉં, મેં ચાલ્યો તમારો છેડો. મારા પિયુજી પર હરો તો મુજને સાથે તેડો. ચિત્રલેખાયણી પેર બોલી, સા જોડે છે આ જોડો. પરણ્યો પોઢ્યો દ્વારકામાં, આ તો ચિત્રામણનો ઘોડો રે. કડવું 40મું. આપો આણી એ વર્મુને આપો હો આણી, નિકર કાઢું મારો પ્રાણ એ વર્મુને આપો હો આણી. મેં સ્વપ્ને દીઠો છે છોગાડો રે, તેની પાપણનો છે ચાડો રે. મારું મનડું હર્યું લટકાડે, તે વર્મુને આપો હો આણી. જેના દીર્ઘ બાહુ અજાન રે, મકરાકૃત કુંડળ કાન રે. અંગે શોભે ભીને વાન રે, તે વર્મુને આપો. જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયો છે કાલ રે. તેને વરસ થયા 10-12 રે, તે વર્મુને આપો. વરની લટકતી છે ચાલ રે, મને પરણી ગયો છે કાલે રે. તેને ટપકું કીધું ગોરે ગાલે રે, તે વર્મુને આપો. રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે. ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, તે વર્મુને આપો. ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે. બાઈ દ્વારકા તે જાય કોણ રે, તે વર્મુને આપો. કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ છે ચોકી માય રે. ચક્ર ઝરહળતું છે ત્યાંય રે, મુને મારે હેલા માય રે, તે વર્મુને આપો. કડવું 41મું. ઓખા કહે સુણ સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી. બાઈ તું છે સુખની દાતા, લાવીએ સ્વામીને સુખ સાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાયાણિયાના ઉપાય કેવા. દૂર પંથ છે દ્વારમતી, કેમ જવાય મારી વતી. ત્યાં જઈ ન શકે રાય, કે સક્ર રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નૈણે નીરની ધાર વહે છે, કરજોડી કન્યા કહે છે. બાઈ મારી ગતિ છે મોટી, તને કોઈ કરી શકે ન ખોટી. સહિયરને સહિયર છે વહાલી, મેં જમણા હાથે જાલી. આપણે બેવું જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોજાર. ચિત્રલેખાએ ધારણા કીધી, પછી દેહ પક્ષિણીની કીધી. કડવું 42મું. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકામાં જાવું. પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ. સુદર્શન ચક્ર જો મળે તો છે દે મારું શીશ. બાઈ મુજને જાણતો ન પડે ને, જેમ તેમ વહેલી થાને.
લાવ્ય મારા કંથને તું ખોટી થાય છે સાને. જાતિ વેળા ઓખા કહે છે મારો વર છે રૂડો, કર્મે મળ્યો છે કુંવારા માટે રખે પહેરતો ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણીને રખે ઓઢતી ખાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત, મુજ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જ્યાય. ગોમતીમાં સ્નાન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા ધાય, કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખા બાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહું પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીને વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામ તો ધારણ પડ્યું ઊંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકીને મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવ અને સામળિયો વઢશે યુદ્ધ જોવા જેવું થાશે. ચક્ર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્રને કહાડે જાય છે ફરવા, એક ઘડી વાર બેસને મુજ સાથે વાતો કરવા. તોને હું ક્યાં મળીશું, તું સાચી કરીને વાત, કોઈ દહાડો મુજને સંભાળે દ્વારિકાના નાથ. ચક્રમુખથી બોલ્યું વળી મારું તે ધન્ય ભાગ્ય, તમારા દર્શનને તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્ર સમજ્યું નહીં, બેઠું નિરાત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણું રે ભવન, ત્યાંથી આ ઘેરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુત્મન. ત્યાંથી આ ઘેરી પરવરી જ્યાં મહારથી કેરો વીર, સોડ ઘાલીને પોઢ્યો મહાધનુષ્યધારી ધીર. હમણાં જો હું એને જગાડું મારા મારી કરે કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ ન સમાય. જુગત અંબે જય જુગત અંબે કરતી જાય, હિંડોળો લઈ જતા દીઠી નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠરાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી સોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું હું ખોટી સિદ્ધને થાવ. નારદજી કહે છે ચક્રને તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂર્ખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્રને ઉઠજો ને તારું ગામ, કાલે પાછી ચોરી થશે તો લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય. વાવાઈને બારી હાલે ખખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે આવી હું જગાડું ભરથાર રે. કડવું 43મું. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મનસંગાથે એવા બીજીએ, બ્રહ્મહત્યા તે સિદ્ધ લીજીએ. ભરથાર પહેલાં ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલાં ભામીની જે સુવે સૈયામાય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગમાય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે નારી અવતરે કોઈ બિલાડી માંજારી. ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નિજ કંથ, હડકાય કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આપ, પિયું પોઢ્યા હોય પારણે, કરડવા આવ્યો હોય રે સાપરે. કડવું 44મું.
સ્ત્રી ચરિત્ર અનેરડા, કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોવે પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે, ઓખા બાય, આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે. કાંઈક હશે હથિયાર, ઓશીકે જઈને જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અળગી કીધી ઓખા ચાપે પાય રે. કડવું 45. મહાબળિયો તે જાગ્યો, તેના બળનો ન આવે પાર રે, હરુડ હાંક મારી કીધો હોકાર રે, ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવજન રે, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે, ડાકણી છો સાકીણી છો કોણ છો બલાય રે. ચિત્રલેખા કહે છે વીરા, ખમ્મા ખમ્મા ખમ્માય રે. કડવું 46. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવન રૂડેરા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે સિર નામી, તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટરાણી. વરવરવાને અર્થે હો તમને લાવ્યા હો, તમે બે નારી ધન્ય દિશો છો કુંવારી, કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું હો અસુર નંદિની હો. કડવું 47. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે, જાગ્યા જાગ્યા જાદવરાય, જુગતીની ન પેર દેખે, પેખે અસુરના માળ્યા રે. આ તો ન હોય અમારી નગરી, ન હોય અમારું ગામ, ન કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી દહાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલ્યો રે, અહીંયા નાદ ઘણા વાગે, રણતુર ઘણેરા ગાજે રે, ન હોય શંખ શબ્દ સોહામણો રે, મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે, કઈ ભામિનીએ રે મુજને ભોળવ્યો રે. આ ઊંચા ઊંચા માળ લોઢે જડિયા કમાડ રે, રત્નાગર સાગર સે નથી ગાજતો રે. ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાડ રે, આવ્યા છો રે આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત, મૂછે ઘાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોડીએ રે. મારો વડવો જુગજીવન પ્રદ્યુત્મ રાયનો તન રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી, વાત રે ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે. સંકાસુરને મારીને 16,000 લાવ્યા નારી રે, તમે સમજો મનમાં રે, તારા બાપે એકેય નથી પરણી રે. એકે લગ્ને 9 વર્યા રે, 9 પૂછ્યા કુળને પડ્યા રે, જાત ભાતના કોઈની પૂછી નહીં રે, તારા બાપની જેફ હોય અર્જુન સંન્યાસીને ગઈ રે. મોં કાઢીને બોલે એવું છે નહીં રે, જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ રે, ધાવતા મારી માસી પૂતના રે, ધાવતા મારી માસી રે, રાખી કંસની દાસી રે. કુબજાના કુળની વાત કહેતી નથી રે, તારો વડવો દહીં માખણનો ચોર, ચારતો વૃંદાવનમાં ઢોર રે, છાસ ઘીમાં તો ઉછર્યો રે, સત્રાજીતને કાજે રે. મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવતી રીછડી રે, લાંબા નખ ને ટૂંકા કેસ રે, વરવો દિશે વેસ રે, ભૂંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યો રે. કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ. પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો, તારો વડવો જુગજીવન, એનો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માડી તો ઉમિયા સતી રે, હિમાચળની ભાણેજડી રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાની અર્ધાંગીની ઓખા ઉપજે રે. તારો વડવો જુગજીવન, તેમ એનો વડવો બળીરાજન રે, એક સમયે બળીરાયે યજ્ઞ માંડ્યો રે, બળીરાય યજ્ઞનો અધિકારી, તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કરજોડિયા રે. આટલી વડાઈ સાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો. કરમ હીણાના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ, કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ. આવ્યા છો તો કન્યા સુખે વરો રે. કડવું 48.
અનિરુદ્ધ વળતો કોપિયોને ક્યાં ગઈ મારી ગદાય, બે જણના હવે મારી કરું કટકાય. તમો જાણી અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને બે જણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી વચમાં આવી આડ, મારા પિયુજીને હું મનાવું તું લાવી તે તારો પાડ રે. કડવું 49. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલસોમાં, મારા જીવનના જીવન પ્રાણ મળ્યા મને મેલસોમાં. મારા શરીરના શણગાર મળ્યા મને મેલસોમાં, મારા હૈયા કેરા હાર મળ્યા મને મેલસોમાં. સાસુડીના જાયા મળ્યા મને મેલસોમાં, સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો તો હાથ મળ્યા મને મેલસોમાં. તમને દાદાજીની આણ મળ્યા મને મેલસોમાં, તમે ચાલો તો કાઢું પ્રાણ મળ્યા મને મેલસોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી, એ અબડાએ નાખ્યા બોલ અમસુ લડી. મારા વડવાની વાત કાઢી જે વઢી, ત્યારે ઓખા બોલી વાણ, એ છે દાસલડી, કૌભાંડની કન્યાએ તે આપ પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વળ્યું, અંતર થયો આનંદ, મનડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે બે થયા છો એક પરણાવું નહીં. પરણાવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શેની, પરણવા માળિયા માય રાજકુંવરી નાની. કડવું 50. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તુંબરવાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે. માળિયામાં પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળે સાસાના દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ સાસાના દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ સાસાના દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ સાસાના દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમય વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સોનૈયા મેરુ ત્રુઠ્યા રે. કડવું 51. બોલ્યા સુખજી એમ વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠી સૌ સહિયર નારી, વધે વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી. બાઈ તું કરજે પિયુના જતન, રાંક હાથે આવ્યું રતન. વરકન્યા સુખે રહેજો બાઈ, મુજને જાવા દેજો. અન્ન બેનું આપે છે રાય, ત્રીજું માણસ કેમ સમાય. તમો નર નારી ક્રીડા કીજે રે, હવે મુજને આજ્ઞા દીજે રે. બોલી ઓખા વળતી વાણી, મારી સહિયર થઈ અજાણી. હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું તુજ પાખે. આપણે બે જણ દિન નિર્ગમશું, અન્ન વહેંચીને જમીશું. દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થાવા દઉં દુખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ પેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજથી તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય. ચિત્રલેખા કહે સુણ વાણી, મારી સહિયર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું, માત્ર હું છું બ્રહ્માણીનું ગાત્ર. તુજ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી થઈ અદ્રશ્ય, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન. ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી. સ્વામીએ સંબોધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલીતી બારી. બેને સરખી વિજોગની પીડા, નર નારી કરે કામ ક્રીડા. બેની ચડતી જોબરની કાયા, પ્રીત બંધને બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી.
જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ભાવે. પહોંચ્યો ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાળના દન, મેઘગાજે વર્ષે બહુ પર્જન્ય. ચમકે આકાશ વીજળી પૂરી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મંડોલે, ત્યાં તો મોર બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે. આંખે અંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર. નીલવટ ચાંદલો કેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ શેથો સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સુર. કાને ચાલ ઝબકતી જોઈ, કાનકુંવર રહ્યો છે મોહી. નાકે સોહીએ મોતીની વાળ, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો પ્રકૃતિની જોડે, મોહ્યો મોહ્યો તે મુખને મોડે. મોહ્યો મોહ્યો છે તીલડીને વડે, મોહ્યો મોહ્યો કેસની લટે. મોહ્યો ઘૂઘરીના ઘમકે, મોહ્યો ઝાલરને જમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસર્યા માને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુખ તણો સાગર, તેણે વિસાર્યો રત્નાગર. અનિરુદ્ધને ચાલ છે ગમતી, નારી હિંડે નરને નમતી. નારી નારી મુખે ઓચરતા, હિંડે ઓખાની પૂંઠણ ફરતા. ઘેલો કીધો મરજાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ. રાત દિન નિર્ગમે રમી, ચારે આંખે જરે છે અમી. નર નારી રમે રંગે વિલાસ, જાય દિન પછી માસ. શુદ્ધ બુદ્ધ તો વિસરી તહીં, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. અશ્વિન માસની આવી, ત્યાં તો શરદ પૂનમની રાત. માણેક ઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાને કિરણે બેઠા, હિંડોળે નરનાર. હાસ્ય વિનોદ મારે, કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો રે, તેણે દીઠી રાજકુમારી. કન્યારૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય. રાતી રાતી આંખ લડી રે, ફૂલી ફાલી દિશે છે કાય. હિંડે ઉર ઢાંકતી રે, થયા છે નખઘાત. અધર પર શ્યામાના રે, કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર. પ્રધાન પરવર્યો રે, જ્યાં અસુર કેરો નાથ. રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કાંઈ આપણને લાંછન. જીભિયા છેદીએ રે, કેમ કહીએ વજ્રવચન. બાળકી તમતણી રે, તે તો થઈ છે નારી રૂપ. વાર્તા સુણી રે, આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માત. બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન. તે વારે જાણજે રે રીપુ, કંઈક થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમે જુઓ, પુત્રી કેરી પેર. તેને કોઈ જાણે નહીં, તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યોને સાથે ડાહ્યા ડાહ્યા જન. ઓખાજી માળિયા રે, હેઠે રહીને કહે વચન. કૌભાંડ ઓચર્યો રે, ઓખાજી દ્યોને દર્શન. ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી રે, પડી પેટમાં ફાળ. શું થાશે નાથજી રે, આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે, નાથજી દેજો ના દર્શન. મુખ ઉડી ગયું રે, ઓખા નીર ભરે લોચન. બાળા બહુ વ્યાકુડી રે, કાય કદડી કેરી રે બણ. કણસ કાસ્યા વિના રે, કંચુકી પહેરી અવળે વણ. બારીએ બાળકી રે ઊભી રહી છે, ત્યાં આવી કૌભાંડે કુંવરી રે. અભય વચન બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એ કલડી દિશે બાળ. કન્યારૂપ ક્યાં ગયું રે, ખિસ્સે બાણાસુર ભૂપાળ. શરીર સંકોચતી રે, કરતી મુખડા કેરી લાજ. ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહો ને આજ. ગંડ સ્થળ કર ધરી રે, કોઈ પુરુષ દંતનો ઘાત. સણઘટ તાણતી રે, બોલી ઓખા ભાખી વાત. શરીર સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન. તેને હું આકડી રે, દુઃખથી નીર ભર્યું લોચન. મંત્રી ઓચાર્યો રે, ઓખા બોલી આળપંપાળ. હેઠા ઉતરો રે, નહીં તો ચડીને જોઈશું માળ. માળ જોઈશું તમ તણો, ભાંગશે તમારો ભાર રે. એવું જાણીને હેઠા ઉતરો, રાય કોપ્યો છે અપાર રે. કડવું 53.
કન્યાએ ક્રોધ જણાવ્યો, હા કોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં, ઘડપણે ગઈ સાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો શુદ્ર વચન, એ તો વાત સારું કરવી જોઈએ, જીભલડી છે દન. હું તો ડાહ્યો દાનવ, તને જાણતી ભારે ખમરે કૌભાંડ, એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. કહેવા દે ને મારી માતને, પછી તારી વાત, હત્યા આપું તુજને, કરું દેહનો પાત. કૌભાંડ લાગ્યો કંપવા, પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો સો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું, જુઓ ચડીને આવાસ. કૌભાંડ કોપ કરીને ગાજ્યો, વગડાવ્યા નિશાન, માળિયેથી બંને ઉતરો બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા, સ્તંભ કરો ને છેદન, ઓખાએ આંસુડા ઢાળ્યા, ચંપાસે સ્વામીન. હાકોટો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજ્યો કંપી નગરી બદ્ધ. મંત્રી કહે સુભટ સાંભળો, કોઈ જોધો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દેથી સહી. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા, શું જાઓ છો વહી, માંડી જુઓ જૂથને હવડા જાઓ કહી. આસો ઉધમ વઢવા તણો, નથી બાપનું ગામ, દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી, વાત સઘળે થઈ, હવે ચોરી સાની આપણે બેસીએ બારીએ જઈ. જય બેઠા નર નારી, બંને વાત વિપરીત કીધી રે, છજે બેઠા કાનકુંવર, ઓખા ઉછંગે લીધી રે. કડવું 54. જોડી જોવાને જોધા મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધે ખોળેજી. કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી, સુભટ દોડ્યા સબડા. મંત્રી કહે ભાઈ સબળ શોભે, જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગે બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો, તે માળિયામાં કેમ પેઠો. નિસંક થઈને છજે બેઠા, નિર્લજ્જ નર નારી, હાસ્ય વિનોદ કરે ઘણો, લજ્જા ન આણે મારી. ઓખાએ ઉત્પાત માંડ્યો, ધાય ધાય લે છે સોય. પ્રધાન કહે એ પુરુષ મોટો, કારણ દિશે કોઈ. અંબુજ વર્ણી આંખલડીને ભ્રુકુટી રહી ખમખમી, રોમવાળી વાંકી વળી વઢવા રહ્યો ટમટમી. માળ ઘેર્યો સુભટ સર્વે બોલે છે તાડ, અહો વ્યભિચારી ઉતર હેઠો, એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી, જમપુરી જશે તું સત્ય, અસુર સરીખા રીપુ માથે, કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આડ, તે રાજકુંવરીની સંગે તું ચઢીને બેઠો માળ. સાચું કહે જેમાં શીશ રહે, કોણ નાત કુળને ગામ, યથાર્થ તું ભાખજે, કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો, સાંભળો સુભટ માત્ર, ક્ષત્રિય નંદન હું ઈચ્છાએ આવ્યો, બાણનો જ માત્ર. મંત્રી કહે અલ્યા બોલ વિચારી, ઉતરશે અભિમાન, જ માત્ર સાનો બાળકા, કોણે દીધું કન્યાદાન. અપરાધી પ્રાણી ઉતર હેઠો, તને બાણ રાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે, મરણ આવ્યું જાણ. વિચાર જાણ જીવ્યાનો, જો પડ્યો રણવાસે ચૂપ, સિંહ હોય તો હાંકે ઉઠે, પણ દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને કૌભાંડ પાછો જાય, રાય પાસે જઈને કહે બધી વાર્તાએ. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાડ. કડવું 55. કામિનીએ જ્યારે કટક કીધું, ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું, મનમાં હતી મોટી આસ. વાલા કેમ વળશો રે મારા પાતળિયા ભરથાર, વાલા કેમ વળશો રે. અરે પિયું તમે એકલા, ઘરમાં નથી ધનુષ્યને બાણ, એ પાપી કોપીઓ તે લેશે તમારા પ્રાણ. આછી પોળી ઘીને જબોડી, માહે આંબા રસ ઘોડી, તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી. આડોટો પાડોટો અવની પર રુદન કરે અપાર, બોલાવી બોલે નહીં નયણે વરસે આંસુની ધાર. વિકાસણ વીડ તીવ્ર બાણ જ્યારે છૂટશે, સહશે કેમ કોમળ શરીર. મારા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રોઢ, પાપી બાપે કંઈ ન જાણ્યું બાણાસુર મહામોઢ.
કડવું 56મું. ઘેલી નારી કાલાવાલા જે કરો તે ફોક, અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જ જાણે પીયું એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4. તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષ્યને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તેનું ધ્યાન ધર્યું આવી માળ્યા મોજાર. અનિરુદ્ધે જોયું સૈયામાં ગદા તો નવદીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુરાઈ થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે સાને લડું મારે હાથ નથી હથિયાર, ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળ્યા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન, મહારાજ યુદ્ધે ચઢે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવંતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમ્નનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમ્નનો વીર ઘણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરોવરનો કાળ. અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ, બૈરામાં બાકરીઓ બાંધી તે બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે સાને લડું હથિયાર નથી કંઈ એક, જોધા જાજા સોર કરે છે ત્યાં સો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગળ લઈને કાઢી આપી ઘરમાંથી બહાર, સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોગણ લીધી માળિયામાંથી ધાય, 4 લાખ જોધા તરવરિયા તે સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તુવાર છૂટે ઝાઝા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ, ઊંચેથી આવી પડે છે આણે સરવનો કાળ. ભડાક લઈને ભોગળ મારી અનિરુદ્ધે જેણી વાર, તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય, મારી કટક સર્વે લટકા કીધું આપે નાઠા જાય. રહો રહો શા માટે નાસો કાથાઓ રાંક, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યા ને કટક થયું સૌ નાશ. જોધા સૌ નાશ થયા રે હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભળાવવા ઘણું કરીને પોકાર. નાસ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવ આ તે શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવ કહું છું તેને તો આ ઠામ. જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળ તણો નહીં પાર. કોઈ 1 ને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે સિંગડા લોચન ઉદર સમાય. ખડક ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણ ભાલા બરછી મુદગરને ભીંડી માળ. સાંગ ગેડી ગુપ્તી ગદાને ઝળહળતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચ્ચર ઘાણ થયા ને કોઈકના કકડાય, કુંભ સ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વીમાય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધરણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે સૌ સંહાર્યા સાથ. કોઈ જોધાને ઝીકી નાખ્યા ઝાલ્યા વળતી કેસ, કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથને લપડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોગળને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો બુમરાળા બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય. નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાસ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કઈ નાનો કુંવર દિશે છે કોઈ બળ્યો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈ ન જાય કળ્યો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોડાવ્યું ધીક ધીક મારું રાજ.
મતવાલો મહાલો માળમાં જય જોધાએ સભામાં સંભળાવ્યું. કૌભાંડને ચડ્યો કાળ, મતવાલો મહાલો માળિયામાં. જુગ જીત્યું પણ કોઈ નવ દીઠું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું કરવું, મારો ભાગ્યો ભાર ભૂપાળમાં. સૌ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું, બહુ બળ દીઠું છે બાળમાં. 10 લાખનો દાટ જ વાળ્યો, હજી છે વઢવાની ચાલમાં. કહો પ્રધાન હવે સિંહ વલે થાશે, બાણ પડ્યો જંજાળમાં. રાતમાં જઈને રોકી રાખો, નાશે પ્રાતઃકાળમાં. વિખિયારે વળગ્યો તે નહીં થાય અળગો, જેમ માખી મધજાળ મારે. બાળકને બકરી સાને ધારો, જણાય સિંહની ફાળમાં. બાળકને જે બાંધી લાવે, તેને વધાવું રતન ભરી થાળમાં. સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળમાં. મતવાલો મહાલે માળમાં જય જોધાએ સભામાં સંભળાવ્યું. કડવું 57. કૌભાંડ કહે તું સંભાળ રાજા, કહું એક સાચો મર્મ. એ ભોગડે 10 લાખ માર્યા, તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને, પડી અસંગે વાત. એક ભોગડે 10 લાખ માર્યા, કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પૃછાવ્યો, અહંકારે થયો તું અંધ. અહંકારે લંકા ગઈ, રામે રે માર્યો 10 કંદ. અહંકાર ચંદ્રમાએ કર્યો, તેને રોહિણી શું સંજોગ. 26 નારી પર હરી, માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું, સાંભળને ભૂપાળ. વાક કોઈનો કાઢીએ નહીં, પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો, જેણે જીત્યા 10 દિગ્બાળ. વામન રૂપ વિઠ્ઠલે ધરીને, બળી આપ્યું પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં, ગર્વ ન કીજે રાય. ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી, વરસ્યો રુધિરનો વરસાદ. નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સાંભળો, નહીં નાઠાનું કામ. 10 દિશા તું જીતીને આવ્યો, છોકરે બાળ્યું તારું નામ. રાય પહેલા મેં તને પૃછવ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ. આ સમય એ વિલોકતામાં ઉદય પામ્યો હસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક. તરણાવત તુજને કર્યો, એ છોકરે વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને સાન. સ્થૂળ અંગ દેખી રાજાનું, પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ. સસક ઉપર સિંહ અખંડ છે, એમ પૃથ્વી કરું સતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ. સોણિતપુરના સુભટ કેરા, શોક ટાળું હાલ. રડિયાત થયા વચન સાંભળી, આપ્યા સહુ શણગાર. તું મારો વડો બાંધવ, આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા તમે વેગે જઈને, કરી આવો શુભ કામ. વધામણી પહેલાં મોકલજો, પહેલાં શત્રુને ફેડી ઠામ. વચન શીશ ચઢાવીને ઉઠ્યો, તેણે લીધા હાથ હથિયાર. સેના સઘળી સજ્જ કરીને, તેની શોભાનો નહીં પાર. મહામોટો ગજગીરીવર સરખો મદ ગળતી કહેવાય. હીરા માણેક રત્ન જડિત અંબાડી, તેની જ્યોતે રવિ ઢંકાય. સૂર્યવંશીને સોમવંશી, પાખોરિયા કેકાણ. મોરડે મોતી જડિત, તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા, આગળ ગણતા ન આવે પાર. અનેક પાલખી રથ ઊંટની, તેને સુભટ થયા અવસવાર. સિંહલ દ્વીપના હસ્તી મોટા, તેને જડિયા માણેક અપાર. મેઘાંડંબર છત્ર ધરીને, મંત્રી થયો અસવાર. નગારાનો ઘોષ વાગે, શરણાઈઓના સુર. સૈન્ય સઘળું પર હર્યું, જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ ભાલા, કરતા મારો માર. માળિયા આગળ ઊભો આવી, એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ. ચિત્રલેખા દ્વારકા જાય તો સાધે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી, ચઢી અનિરુદ્ધને રીસ. ચરણ કેરા આંગળાથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ. બાણાસુરને એણી પેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા મહી જોધા આવ્યા, દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને, કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં, હોકારો તવ કીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી, દંડવત કીધો રે. કડવું 58.
ઓખા કહે કંથને, એમ નક્કી છે બળિયા શું વળતા બીજે? એ ઘણાને તમો એક જાતે સૈન્ય મોકલ્યું મારા તાતે. દૈત્યને વાહન તમો પગપાળા, એ કઠણ તમો સુવાડા. એને ટોપ કવચને બખ્તર, તમારે અંગે સોહે પિતાંબર. દૈત્યને સાંગને બહુ ભાલા, પ્રભુ તમે છો ઠાલા માલા. આ તો મસ્તાના છે બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો. તમારી દેહ દેખીને હું તો મોહું, નેત્રે યુદ્ધ કરતા કેમ જો? મુવા દૈત્ય કરે હોંકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યે માળ્યું લીધું વીટી. ઘણો ક્રોધી વિરોધી છે બાણ, હાંકે ઇન્દ્રનું જાય છે રે ભાન. જનસ્તંભે તાતની હાંકે, બાણે સૈન્ય ચડાવ્યું ચાકે. જેને નામે તે મેરુ હાલે, ચક્રધારી સરખાનું નવ ચાલે. ક્ષત્રિય સાથ રહે છે બીતો, તમે કઈ પેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંત જ કરડી, શું ધાવો છો મૂછો મરડી. કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ. નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શશીને લાંછન મુખમાં. મહુવર વાજે ને મણિધર ડોલે, ન ડોલે તો અણસિયા તોલે. ધન ગાજે કેસરી દે ફાળ, ન ઉછળે રે જાણો શિયાળ. ક્ષત્રિય સોઢે દેખીને દળ, ન સોઢે તે વ્યંઢળ જાણ. હાંકે વાઘ ન માંડે કાન, તો જાણવો નિશ્ચય સ્વાન. ઘરમાં જોધો રહે કોપેસી, યુદ્ધે ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખાને અળગી કીધી, ભડગાજીઓને ભોગડ લીધી. અસુર સૈન્યમાં જઈને અડ્યો, છજેથી કપીની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધ લીધો વીટી દળમાં. અસુર કહે એ માનવી કશું, બહુ સિંહમાં બગલું પશુ. જો મુગટ મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળીને અનિરુદ્ધ ધાયો હોંકારો કરી. નાખે દૈત્ય ખાંડા મુદગલ, તેમ વિષ્ણુ નાખે ભોગળ. 20,000 અસુર સૌ તૂટ્યા, એકી વારે બહુ સર છૂટ્યા તે બારે. આયુધ ધારા રહી છે વરસી, છૂટે પરિધ આયુધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વરસે ભીંડી માળને ગોળા. બોલે દુંદુભીના ગડગડાટ, થાય ખાંડા તણા ખડખડાટ. હાંકે હસ્તીને પાટે ચીચવાટ, રથ ચક્ર વાજે ગડગડાટ. હય હાથીના ઘણા હણહણાટ, દેખી દોહ્યલો નાથનો ઘાટ. થાય ઓખાને ઉચાટ, દેખે દોહ્યલો નાથનો ઘાટ. પછી દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મુકાવી વાટ. કોઈને ઝીલ્યા ઝાલીને કેસ, કોઈને ઉડાડ્યા પગની ઠેસે. કોઈને હણ્યા ભોગળને ભડાકે, કોઈના મોં ભાંગ્યા લપડાકે. કોઈને ભાલા વાગ્યા ભજોભજ, કોઈના નાક વાઢ્યા ટચ. કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂર. તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું ન હતું જાણ્યું, ચિત્રલેખાતો રત્ન જાણ્યું. થાય પરસેવો અનિરુદ્ધ દિલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભડગાજીઓને પડ્યું ભંગાળ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાણ્યો ઘાણ. અસુરને ચડ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ. વાગી હાંકને ચડ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ તે તાત ચડ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરી રુદન કરતી, સાદ કરતી નાથ રે. કડવું 59મું. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણ દળ આવ્યું રે. જાદવજી દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી. એવા બાળિયા સાથે બાથ, નાથ કેમ ભીડો રે. સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે. ઓ દળ આવ્યું બળવંત, દિશે દિશે રાતા રે જાદવજી. એકલડા અસુરના સન્મુખ રખે, તમે જાતા રે જાદવજી. ઓ ગજાવે બળવંત દંત, કેમ કહેશો રે. અસુર અવર્ણ ધાય તણાયા, જાશો રે જાદવજી. એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે જાદવજી. એકલડાને આશરો સાનો, માનો પ્રતિબોધ રે. ધીરા થાઓ ને ધાઓ, વઢો તો ફાસુ રે. મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે. મને દિવસ લાગે છે ઝાંખો, ભોગળ હેઠી નાખો રે.
હું તમને સમજાવું આ વાર વચન મારું રાખો રે. તમો મુજ દેહલડીના હંસ મોકોને જુદ્ધ રે. પાછા વળોજી લાગુ પાય માનો મારી બુદ્ધ રે. ઘેલી દિશે છે ગૃહિણી તરુણી આસી તેવ રે. રાણીજી અમો બાણ થકી ઓસરશું તો કરશું સેવ રે. આવ્યો બાણાસુર ભૂપાળ તેને હું મારું રે. રાણીજી એના છેદુ હાથ 1000 દળ સહારું દૈત્યનું રે. અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાળ રે. રાણીજી અંત આપણો આવ્યો હવે આવે નાઠે આડ રે. રાણીજી નાઠે આવે આડ નવ કીજીએ આવી વાત રે. કહે પ્રેમાનંદ ઓખાબાઈએ અનિરુદ્ધને કર્યો સાદરે. કડવું 60મું. ઓખા કરતી કંથને સાદરે હઠીલા રાણા. ઓ સારું માદ હો હઠીલા રાણા. હું તો લાગુ તમારે પાય હો હઠીલા રાણા. આવી બેસો માળિયા માય ઓ હઠીલા રાણા. હું તો બાણને કરું પ્રણામ ઓ હઠીલા રાણા. છે કાલા વાલાનું કામ ઓ હઠીલા રાણા. એ તો બળિયા સાથે બાથ ઓ હઠીલા રાણા. તે તો જોઈને ભરીએ નાથ ઓ હઠીલા રાણા. એ તો તરવું છે સાગર નીર ઓ હઠીલા રાણા. બળે પામીએ ન પેલી તીર ઓ હઠીલા રાણા. મને થાય છે માઠા સકન ઓ હઠીલા રાણા. મારું ફરકે છે જમણું લોચન ઓ હઠીલા રાણા. મારો મોતીનો હાર તૂટ્યો ઓ હઠીલા રાણા. ડાબે નેત્ર વહે જળધાર ઓ હઠીલા રાણા. દિશે ગગને ઝાંખો ભાડ ઓ હઠીલા રાણા. દિશે નગરી તો ઉજ્જડ રાન ઓ હઠીલા રાણા. રૂવે વાયસ ગાય ને સ્વાન હો હઠીલા રાણા. એવા સુકન માઠા થાય ઓ હઠીલા રાણા. હું તો ધ્રુજતી દેખું ધરણ ઓ હઠીલા રાણા. એ તો સાગરે સોણિત વરણ ઓ હઠીલા રાણા. આવ્યું અગણિત અવસવાર ઓ હઠીલા રાણા. માહો માહે થાય હાહાકાર ઓ હઠીલા રાણા. ઓ દુંદુભી વાગ્યો થાય ઓ હઠીલા રાણા. એ તે સૈન્યા તમ પર થાય ઓ હઠીલા રાણા. ઓ આવ્યું દળવાદળ ઓ હઠીલા રાણા. ઓ ઝળકે ભાલાના ફળ ઓ હઠીલા રાણા. પાખર બખ્તર પહેર્યો ટોપ ઓ હઠીલા રાણા. દૈત્ય ભરાયા દિશે કોપ ઓ હઠીલા રાણા. આ વાજે ઘૂઘરમાળ હો હઠીલા રાણા. અશ્વદેતા આવે ફાળ હો હઠીલા રાણા. એ તો સુરવીર મહાકાળ હો હઠીલા રાણા. હવે થાશે કોણ હવાલ હો હઠીલા રાણા. નાથ જુઓ વિચારી મન હો હઠીલા રાણા. જુધ રહેવા દો રાજન હો હઠીલા રાણા. જો લોપો મારી વાત હો હઠીલા રાણા. તમને માત પિતાની આણ ઓ હઠીલા રાણા. આવ્યો બાણ તે પ્રલય કાળ હો હઠીલા રાણા. મેઘાંડંબર છત્ર વિશાળ હો હઠીલા રાણા. મેઘાંડંબર છત્ર બિરાજે ઉલટી નગરી બદ્ધરે. અગણિત અસવાર આવ્યા તેણે વીટી લીધો અનિરુદ્ધ રે. કડવું 61મું. આવી સૈન્યા સુરની અનિરુદ્ધ લીધો ઘેરી. કાનકુંવરને મધ્યે લાવી વીટી વળ્યા ચોફેરી. અમર કહે શું નિપજશે ઈચ્છા પરમેશ્વરી. રીપુ દૈત્યના જૂથ માહે અનિરુદ્ધ લઘુ કેસરી. બાણરાયને શું કરું જો ભોગળ ધરી ફોગટ. બેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વાર્યા નવ કરશો કોઘાત. બીટો જો દિસ સહુ મળીને પૂછું એને વાત. માળીએથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી. પિતા પાસે જોધા સર્વ હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે અતિ ઘણો સૈન્યા બિહામણી. પવન વેગી પાખરીઓ તે રહ્યો છે હણહણી. આ દળ વાદળ કેમ સહેશો ઓ સ્વામી સુકોમળ. અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ. દેવતા દીધેલ દૈત્ય મુવા તેને દયા નહીં લવલેશ. કાચી વયમાં નાથજીને નથી આવ્યો મૂછને કેસ. 4 દિવસનું ચાંદરડું કર ચડી ગયું વહી. જાણીને સહાય કરજો ઓ સામળિયા સુર. કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ. જો આંચ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સહુ. સંભાળ સર્વની લીજીએ ન મૂકીએ વિસારી. અમને તો પણ આસ તમારી અમે તમારું છોરું. લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષી પલાણે પ્રભુજી પુત્રની કરવા પક્ષ. ભગવાનને ભજતી ભામિની ભરથાર છે રીપુ મધ્ય.
મુખ વક્ર નેત્ર બિહામણા મુખે મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી. દળવાદળ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ, વીર વીટ્યો વેરી જેમ મક્ષિકાએ મધ. ધનુષ્ય ચઢાવ્યા 500 બહુ ચઢાવ્યા બાણ, ગળગળે નિશાન. અનંગ અર્ભખ એમ વીટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ. કુંજરની સૂંઢ સરખા શોભે છે ભુજ, સરાસન સરખી ભ્રુકુટી નેત્ર 2 અંબુજ. તૃણ માત્ર ત્રેવડતો નથી બાણના જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટે કીધા તીવ્રતાણી ચક્ષ, વપુ સ્વભાવે ભુજભાલને જેમ રૂપનું છે વૃક્ષ. આ સમે કોવાડને અથવા ભોગળની ધાર, અરે ટાણું રીપુ સંસારના ઉતારું એનો ભાર. શું વસ્યું બાણનું દિલ છે એમાં સર્વનો સાથ, કે પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ. કાષ્ટના કે લાખના એણે ઘડીને ચોડ્યા કર, અથવા કોઈ પંખી દિશે છે એણે વખેર્યો છે પર. ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે બાળ, કૌભાંડ કહે સાંભળો એ તમને દે છે ગાળ. બળી સૂત અંતર બળ્યોને 14 લોકમાં તે બળવાન, શું કરું જો લાંછન લાગે નિકર વિધિએ દઉં કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ લંપટ નથી લાજતો વીટ્યો હણવા સર્વે. કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ કરી કેમ ઉગરે જેમ સિંહ આગળથી જ. અમસ્તો આવી ચડ્યો કાંઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ રહે મુજ મન રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ. પિતૃપિતામાં પ્રસિદ્ધ છે દ્વારિકામાં સંસાર, છોડી છત્રપતિની વર્યો હવે ચતુર્મન વિચાર. વૈષ્ણવકુરમાં અવતર્યો મારું નામ અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્ય. બાણાસુર સામે જોઈ કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે. પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દેવ બેઠું ઘર. રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુંદુભી દીધું. કડવું 62મું. આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી, જોથાને 9માએ સુર. ચઢી આવ્યું જેમ સાગરપુર, બાજે પંચ શબ્દ રણતુર, મારી જોથા કર્યા ચકચૂર. બાણાસુરના છૂટે પ્રાણ, છાય લીધો આભલિયામાં ભાણ. થયું કટક દળ ભેળા ભેળ, જેમ કાપે કોવાડે કેળ. આવ્યો એટલા ધરણી ઢળ્યા, તેમાં કોઈ પાછા ન વળ્યા. આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીસ. બાણાસુર ઉપર ભોગળ પડી, ભાંગ્યો રથ કડકડી. રાયની ગઈ છે સુધને શાન, ભાંગ્યું કુંડળ છે દાયા કાન. ઘર જાતામાં આવી શાન, પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન. હાય હમણાં ભોગળ આવશે જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહે કેમ થયા જાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ. મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તકે ધરું. અનિરુદ્ધે 2 જોડ્યા હાથ, બાણાસુરીએ મેલ્યું બાણ. આ ફેરી તે બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગગડ્યો. લાતો ગળદા પાટું પડે તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો. માતા કુંવરને લઈ જાય, ઓખા રૂવે માળિયા માય. કડવું 63મું. મધુરે ને સાદે રેહો, ઓખા રૂવે માળીએ રેહો. બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા થકી નવ ખમાય. હમણાં કોઈ કહેશે રે, હે પિયુજી માર્યા રે. બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો શું સંતાપ. સે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટે હો. પડજો સગા બાપને માથે રે, હારે મારા કંથની કોમળ કાય. એવા એવા મારતી કેમ ખમાય, ઓ પેલા દુષ્ટને ના મળે દયાય. રંડા પણ આવ્યું રે હો,
બાળપણના વેશમાં. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ, જેમાં કડવા 32થી 63 સુધીના. હવે આગળના વિડીયોમાં આપણે બાકીના કડવા પણ સાંભળશું 64થી 93 સુધીના. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે. અલુણા વ્રત પણ રખાય છે. નમક ન ખવાય તો કહેવાય છે કે સ્વાસ્થ્ય સારું રહે છે. આખો માસ ન થાય તો 5 દિવસ, 5 દિવસ ન થાય તો પણ 1 દિવસ અલુણા વ્રત કરાય છે અને આ ઓખાહરણની કથા સંભળાય છે. આમ કરવાથી સર્વ કષ્ટ માટે આરોગ્યની પ્રાપ્તિ થાય છે. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન શ્રી કૃષ્ણને આપણે કોટી કોટી નમન કરીએ. બોલો સામળિયા શેઠની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.